કેમ છો અમદાવાદ? આજે સોલા ભાગવત મંદિર અને આજે અમે આવ્યા છે એની બાજુની ગૌશાળા પાસે કે જ્યાં ગયા વર્ષે અમે લગભગ 350 થી 400 જેટલા વૃક્ષોના રોપા વાવ્યા હતા. એના જતન અને સંભાળ માટે આવ્યા છીએ. આટલા સરસ પીપળાને વાંદરાઓએ ભાગી નાખ્યો છે કે જેના ઉપર કાંટા લગાયા હતા, લોખંડના સળિયાનો સપોર્ટ આપ્યો હતો, પણ તેમ છતાં એને અહીંયાથી ભાગી નાખ્યો છે. પણ કોઈ ચિંતા નહીં, આની ઉપર માટીનો લેપ લગાવી એની ઉપર કપડું બાંધી અને આ રીતના લાકડાનો સપોર્ટ આપી દઈશું એટલે થોડાક જ મહિનાઓમાં એ આપોઆપ રીતે જોડાઈ જશે. કારણ કે વૃક્ષની ખાસિયત હોય છે, જો એને સમયસર આ રીતના માટીનો લેપ લગાવી કપડું બાંધીને સપોર્ટ આપી દઈએ તો એ આપોઆપ જોડાઈ જાય છે. ગયા વર્ષે વાવેલા આ નાના અને નાજુક છોડ હવે ધીમે ધીમે વૃક્ષ બની રહ્યા છે. વાંદરા, ગાયો, રોજડા જેવા પ્રાણીઓથી ઘણી તકલીફ આવી, પણ અમારી ટીમે હાર ના માની. જ્યાં જરૂર પડી ત્યાં બ્લેક નેટ લગાવી, કાંટા લગાવ્યા, ખાતર અને પાણીની યોગ્ય વ્યવસ્થા કરી. દરેક સભ્યએ રોજ સવારે 1 કલાક સમય અને શ્રમ આપી તેનું જતન કર્યું. અને આજે આ વૃક્ષો ઊભા છે ટીમના સમર્પણ અને પ્રકૃતિ પ્રેમના સાક્ષી તરીકે.